અને સ્કોલરશિપ માટે પરીક્ષા, જ્ઞાનશક્તિ સહિતના પ્રોજેક્ટ હેઠળની પરીક્ષા યોજાઈ। જ્ઞાનશક્તિ, રક્ષાશક્તિ અને મોડેલ શાળા માટે પરીક્ષા યોજાઈ। ધોરણ 8ના વિદ્યાર્થી માટે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના છે। રાજ્યભરમાંથી 13.14 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે। સીઈટી માટે 7.12 લાખ, સ્કોલરશિપ માટે 6.02 લાખ વિદ્યાર્થી, સીઈટી માટે 24,723 બ્લોક, જ્યારે સ્કોલરશિપ માટે 21,042 બ્લોક છે। તો રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં પ્રાથમિકમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ યોજના સરકાર દ્વારા લાવવામાં આવી છે અને એની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આજે લેવામાં આવી રહી છે। અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં લગભગ 12 લાખ કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે। ત્યારે આ પ્રથમવાર જાહેર પરીક્ષા આપી રહેલ તમામ ભૂલકાઓ, કારણ કે 5મા બાળકના વિદ્યાર્થીઓ છે, અત્યાર સુધી એમને શાળાકીય પરીક્ષા આપી હોય પરંતુ પ્રથમવાર તેઓ આ પ્રકારની પરીક્ષા આપી રહ્યા છે, ત્યારે એમને આ પ્રકારે મોં મીઠું કરાવીને એમને કરવામાં આવી રહ્યા છે। જિલ્લા શિક્ષણ અધિકારી રોહિતભાઈ ચૌધરી આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ। સર, કેટલી મહત્વની, કારણ કે અત્યાર સુધી આ બાળકો જે શાળાકીય પરીક્ષા આપી છે, આજે પ્રથમવાર તેઓ આ પ્રકારની જાહેર પરીક્ષા આપી રહ્યા છે। હા, પ્રથમવાર જાહેર પરીક્ષા આપે છે। ધોરણ 5માં ભણતા હોય ને આ વર્ષે હવે 6ઠા ધોરણમાં આવશે તેવા વિદ્યાર્થીઓ માટેની પરીક્ષા હોય। ખરેખર નાના વિદ્યાર્થીઓ પ્રથમવાર પરીક્ષા આપતા હોય એટલે એમનામાં એક પ્રકારનો આમ જેને કહેવાય ને કે ઉત્સાહ પણ જોવા મળે છે અને ક્યાંક ડર પણ જોવા મળે છે। અમે એમનું સ્વાગત કરવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યા। આ પરીક્ષા એમના માટે ખૂબ અગત્યની છે। ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ખૂબ મહત્ત્વની યોજનાઓ કહી શકાય। જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાન સેતુ મુખ્યમંત્રી મેરિટ સ્કોલરશિપ, સાથે સાથે ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ, રક્ષાશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્યારે ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ, આ બધી જે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં મફત સરકારી રહેવા, ખાવા, પીવા, જમવા સાથેની સગવડો સાથેની ખૂબ સારી શાળાઓ છે। એ ઉપરાંત વિદ્યાર્થીને જે છે એ મેરિટ સ્કોલરશિપનો પણ લાભ આમાં થતો હોય છે। એટલે જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ પણ આમાં મળવાપાત્ર થતી હોય છે। એટલે બાળક ધોરણ 6માં આવતા વર્ષથી 6 થી 12માં જ્યારે ભણશે ત્યારે એને સ્કોલરશિપ જો મેરિટમાં આવશે તો એને સ્કોલરશિપનો એને પૂરેપૂરો લાભ મળતો હોય છે। એટલે મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને પસંદગીના ધોરણે મતલબ એમને સ્કોલરશિપ મળતી હોય છે અને 12મા ધોરણ સુધી મળી રહેશે કે અમુક અંદાજ લિમિટેડ વર્ષ સુધી? ના, ધોરણ 12 સુધી જો વિદ્યાર્થીઓ મેરિટમાં આવે તો તે વિદ્યાર્થીઓને પસંદગી મળે પહેલાં કે એને જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં જવું છે કે ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલમાં જો એ ટ્રાઇબલ વિદ્યાર્થી હોય તો, અને રક્ષાશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં જવું હોય તો તે જઈ શકે છે। આ સિવાય જો એને વિકલ્પ પસંદ કરે તો મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપમાં એને પ્રવેશ મળી શકે છે। અને ધોરણ 12 સુધી દર વર્ષે સરકાર દ્વારા એને સ્કોલરશિપ મળે છે। જો એ સરકારી ને ગ્રાન્ટેડ સ્કૂલમાં ભણે તો અથવા સ્વનિર્ભર શાળામાં ભણે તો પણ એને સ્કોલરશિપ મળવાપાત્ર થાય છે। 20,000 સુધીની સ્કોલરશિપ આ યોજના હેઠળ તમામ વિદ્યાર્થીઓને મળશે અને એ અંગેની પ્રથમ જાહેર પરીક્ષા આજે લેવામાં આવી રહી છે અને વિદ્યાર્થીઓ આજે સમગ્ર રાજ્યના લગભગ 12 લાખ કરતાં પણ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે। કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ। દેશના સર્વોચ્ચ